Hello friends, myself Mr. Minala Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhpur Polytechnic, Navsari. Today I will discuss about projection of points. Here a point may be situated in any one of the four quadrants or it may lie in any one or both planes. Its projections are obtained by extending projectors perpendicular to the plane. Here you can see this is our quadrant system. આ આપણે quadrant system છે જેની અંદર આ જે ભાગ છે એને કહેવાશે હોરિઝોન્ટલ પ્લેન એટલે કે આડી સપાટી. આ જે છે તે આપણી આડી સપાટી છે અને આ જે છે તે ઊભી સપાટી છે એટલે એને કહેવાશે વર્ટિકલ પ્લેન. હવે આ આડી સપાટી અને ઊભી સપાટી એ બંનેને લંબ એવું બીજું કોઈ પ્લેન અહીંયા કન્સિડર કરીએ તો એ કહેવાશે પ્રોફાઇલ પ્લેન. અહીંયા આ જે ભાગ છે તે આપણે હોરિઝોન્ટલ પ્લેન થી દર્શાવેલો છે એટલે અહીંયાથી આટલો પોર્શન આપણો હોરિઝોન્ટલ પ્લેન કહેવાશે. આ જે ભાગ છે તે વર્ટિકલ પ્લેન કહેવાશે, ઊભી સરફેસ. અને એ બંનેને લંબ અહીંયા જો બીજી કોઈ સરફેસ કન્સિડર કરીએ, બીજું કોઈ પ્લેન કન્સિડર કરીએ તો એ કહેવાશે પ્રોફાઇલ પ્લેન. બરાબર છે? જેવી રીતે લખેલું છે કે પોઈન્ટ મે બી સિચ્યુએટેડ ઇન એની વન ઓફ ધી ફોર ક્વાડ્રન્ટ્સ એટલે કોઈ પણ એક પોઈન્ટ કન્સિડર કરું તો એ પોઈન્ટ આપણા ચાર ચરણમાંથી કોઈ પણ એક ચરણની અંદર હોઈ શકે. આ આપણો પ્રથમ ચરણ છે, ફર્સ્ટ ક્વાડ્રન્ટ. અહીંયા આગળ સેકન્ડ ક્વાડ્રન્ટ, આ થર્ડ ક્વાડ્રન્ટ અને આ કહેવાશે ફોર્થ ક્વાડ્રન્ટ જે આપણે ફિગરમાં દર્શાવેલું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ ક્વાડ્રન્ટ. હવે પોઈન્ટ જે છે એ કોઈ પણ એક પ્લેનની અંદર હોઈ શકે. In any one of the four quadrants or it may lie in any one or both planes. અથવા કોઈ પણ એક પ્લેનની અંદર હોઈ શકે. હોરિઝોન્ટલ પ્લેનની અંદર હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે અથવા વર્ટિકલ પ્લેનની અંદર હોઈ શકે એટલે કે અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે અથવા અહીંયા કે અહીંયા ગમે ત્યાં હોઈ શકે. વર્ટિકલ પ્લેનની અંદર હોઈ શકે. or it may lie in any one or both planes. એટલે કોઈ પણ એક પ્લેનની અંદર અથવા બંને પ્લેનની અંદર. સપોઝ કે પોઈન્ટ તમારો અહીંયા આવે છે તો એ હોરિઝોન્ટલ સરફેસમાં પણ છે અને વર્ટિકલ સરફેસમાં પણ છે એમ આપણે કહી શકીએ. અહીંયા xy લાઈન પાસ થાય છે, એ xy લાઈન પર જો પોઈન્ટ હશે તો એ હોરિઝોન્ટલ પ્લેન પર પણ કહેવાશે અને વર્ટિકલ પ્લેન પર પણ કહેવાશે. Its projections are obtained by extending projectors perpendicular to the plane. હવે આનું જો આપણે પોઝિશન મેળવવી હોય, અહીંયા આગળ પોઈન્ટ છે તો આપણે શું કરવું પડશે? એના જે પ્રોજેક્ટર્સ છે તે પરપેન્ડિક્યુલર ખેંચવો પડશે. આ આપણું પ્લેન કહેવાશે, એ પ્લેનને પરપેન્ડિક્યુલર ખેંચવું પડશે. સૌથી પહેલા આપણે સામેનો દેખાવ જોઈશું તો પોઈન્ટ અહીંયા આગળ છે તો એ તમને આ પ્લેન પર દેખાશે એટલે કે આનું પ્રોજેક્ટર જે છે તેને આપણે પરપેન્ડિક્યુલર ખેંચીશું. પછી આપણે ટોપ વ્યૂ જોઈશું, ઉપરથી જોઈશું તો એ પોઈન્ટ આપણને અહીંયાનું પોઈન્ટ અહીંયા દેખાશે. પણ જ્યારે ટોપ વ્યૂમાં જોઈએ ત્યારે આ પ્લેનને 90 ડિગ્રીએ ફેરવવાનું છે. જ્યારે ઉપરથી જોઈશું ત્યારે આપણે હોરિઝોન્ટલ પ્લેનને નીચેની બાજુએ ફેરવવાનું છે. જો ફર્સ્ટ ચરણમાં તમારો પોઈન્ટ હશે તો આ નીચેની તરફ ફરશે અને જો પોઈન્ટ સેકન્ડ ચરણમાં હશે, સેકન્ડ ક્વાડ્રન્ટમાં હશે તો આ પ્લેન ઉપરની બાજુએ ફરશે. અહીંયા આગળ પોઈન્ટ હશે તો આ નીચેની બાજુએ ફરશે અને અહીંયા આગળ હશે તો આ પ્લેન ઉપરની બાજુએ ફરશે. જે અહીંયા ફિગરમાં દર્શાવેલું છે અને આપણે નીચે ફેરવીએ છીએ અને ઉપર ફેરવીએ છીએ. જે અહીંયા આગળ લખ્યું છે one of the plane is then rotated so that first and third quadrants are open out. એટલે આપણે HP ને ફેરવીએ છીએ. અહીંયા આગળ પહેલું ચરણ છે, બીજું છે, ત્રીજું છે અને ચોથું ચરણ છે. એક પ્લેનને એવી રીતે ફેરવવું કે જેથી આ પહેલું ચરણ ઓપન થઈ જાય અને અહીંયાથી ફેરવવું તો આ ત્રીજું ચરણ પણ ઓપન થઈ જાય. એટલે પહેલું અને ત્રીજું ચરણ ઓપન થઈ જાય એ રીતે આપણે આ પ્લેનને ફેરવવાનું છે જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે. બરાબર? The projections are shown on flat surface in their respective positions. પછી આપણે પોઈન્ટની પોઝિશનને એની રિસ્પેક્ટિવ પોઝિશન પ્રમાણે માર્ક કરીશું. either above or below xy line or in xy line. બરાબર? એટલે xy લાઈન કરતા ઉપર અથવા નીચેની બાજુએ અથવા તો xy લાઈનની અંદર એની પોઝિશન આવશે. હવે સપોઝ કે આ એક ક્વાડ્રન્ટ સિસ્ટમ છે, એની અંદર આપણને પોઈન્ટ પહેલા ચરણમાં આપેલું છે એટલે કે પોઈન્ટમાં તમને કહેવામાં આવશે
કે હોરિઝોન્ટલ પ્લેન કરતા અમુક ઉપર છે અને વર્ટિકલ પ્લેન કરતા અમુક આગળ છે, બરાબર. સપોઝ કે હું પોઈન્ટને અહીંયા આગળ છે કન્સિડર કરું છું. અહીંયા આગળ આપણું એક પોઈન્ટ છે જેને હું કેપિટલ A કહીશ. કેપિટલ A પોઈન્ટ અહીંયા આવે છે, ફર્સ્ટ ચરણમાં છે. તો પહેલા શું કરવામાં આવશે, એનો સામેનો દેખાવ જોવામાં આવશે. હવે સામેનો દેખાવ જોતા આ પોઈન્ટ ક્યાં દેખાશે, અહીંયા આગળ દેખાશે, વર્ટિકલ પ્લેન પર દેખાશે. એટલે કે એ પોઈન્ટને મેં અહીંયાથી અહીંયા આગળ બતાવવાનો છે. આ આપણી XY લાઈન છે, અહીંયાથી XY લાઈન પાસે છે, એ XY લાઈન. હવે આપણો પોઈન્ટ આપણો ઉપર છે, અમુક ઉપર છે, તો એ પોઈન્ટ ક્યાં દેખાશે, અહીંયા આગળ. એટલે XY લાઈન થી એટલું ઉપર, ત્યાં આગળ આપણે નામ આપીશું A. એ આપણો થશે ફ્રન્ટ. પછી એનો ટોપ વ્યૂ જોવાનો છે. તો ટોપ વ્યૂમાં હું ઉપરથી જોઈશ તો આનું પ્રોજેક્શન અહીંયા આગળ પરપેન્ડિક્યુલર ખેંચાશે. એટલે આટલા આગળ છે, સપોઝ કે 20 આગળ છે, આગળ છે, તો અહીંયાથી આ 20 જેટલું ડિસ્ટન્સ છોડીને એ પોઈન્ટ આપણને આ પ્લેન પર દેખાશે. પોઈન્ટ આપણો અહીંયા આવે, ફ્રન્ટ વ્યૂ જોતા અહીંયા દેખાશે, ટોપ વ્યૂ જોતા ઉપરથી એ અહીંયા દેખાશે. પણ જ્યારે ટોપ વ્યૂ જોઈએ ત્યારે આ પ્લેનને આપણે ફેરવવાનું છે, એટલે એ પ્લેન આપણું નીચે જશે. એટલે અહીંયા આગળ XY લાઈન થી આટલો ભાગ નીચે આવશે, એટલે XY લાઈન થી એટલો ભાગ નીચેની તરફ બતાવીશું, જ્યાં આગળ આપણે સિમ્પલ A નામ આપીશું. ટોપ વ્યૂ માં આપણે ડેશ કરીશું નહીં, એટલે આ થશે એનો ટોપ વ્યૂ. જનરલી તમારે ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ દર્શાવવામાં આવે છે, એટલા માટે આપણે ફિગર તૈયાર કરવાની રહેશે. ડિટેલમાં જોઈએ તો આપણે અહીંયા આગળ આ જે પ્લેન છે આપણું, અને હું ઓપન કરું છું એટલે એ ભાગ આટલો ભાગ થઈ જશે, બરાબર છે. આ આપણું વર્ટિકલ પ્લેન છે આખું, અહીંયાથી વર્ટિકલ પ્લેન છે એટલે એક વર્ટિકલ પ્લેન અહીંયા થઈ જશે, અને આ વર્ટિકલ અને હોરિઝોન્ટલ પ્લેનને લંબ બીજું પ્લેન છે એ પેલી બાજુએ ખુલશે, આ તરફ ખુલશે, અને અહીંયા આગળ જે પ્લેન હતું એ પેલી બાજુએ ખુલશે, એટલે આટલો ભાગ અહીંયા આગળ આવે છે, એ આપણો કહેવાશે પ્રોફાઇલ. હવે અહીંયા આગળ પોઈન્ટ છે એટલે એ XY લાઈન કરતા ઉપર દેખાશે. આ XY લાઈન છે, એ XY લાઈન કરતા ઉપર દેખાશે. ટોપ વ્યૂમાં એ ભાગ ક્યાં દેખાશે, નીચે દેખાશે, એટલે એ ભાગ અહીંયા HP પર દેખાશે, જેને ફેરવતા એ XY લાઈન કરતા નીચે જશે, જેને એ પોઈન્ટ વડે દર્શાવવાનું છે. અને અહીંયા આગળ જે પ્રોફાઇલ પ્લેન હતું એને આપણે આ તરફ ખોલીશું, એટલે આ પ્રોફાઇલ પ્લેન અહીંયા ઓપન થઈ જશે, અને અહીંયાનો પોઈન્ટ આપણને આ પ્લેન પર દેખાશે સાઈડ વ્યૂમાં. જે આપણે ખોલીએ તો અહીંયા સાઈડ પર જમણી બાજુએ દેખાશે, જેને આપણે A1 ડેશ વડે દર્શાવીએ છીએ. હવે નોટિફિકેશન માટે A ડેશ A B એ કઈ રીતે નામ આપવા તે આપણે અહીંયા આગળ દર્શાવેલું છે. અહીંયા આગળ નોટિફિકેશન સિસ્ટમ અથવા નોટેશન સિસ્ટમ લખેલું છે, જેની અંદર મેઇન પોઈન્ટ્સ આપણને કેપિટલ A B C થી લઈને Z સુધીના આપેલા છે. સપોઝ કે તમને કીધું હોય કે પોઈન્ટ A તમારો આટલા ઉપર છે અને VP કરતા આટલા આગળ છે, HP કરતા અમુક ઉપર છે અને VP કરતા અમુક આગળ છે અથવા સામે છે, તો એ પોઈન્ટ A નો ફ્રન્ટ વ્યૂ આપણને દેખાશે અહીંયા આગળ, જે આપણે આટલા ઉપર દર્શાવીએ છીએ, જેને આપણે A ડેશ નામ આપીએ છીએ. એટલે કે ફ્રન્ટ વ્યૂમાં નામ શું અપાશે, ડેશમાં નામ અપાશે. સ્મોલ લેટર A અને ઉપર ડેશ કરવાની, એટલે A ડેશ. પછી આ પોઈન્ટને આપણે ઉપરથી જોઈશું તો એ પોઈન્ટ આપણને અહીંયા આગળ દેખાશે HP માં, પરંતુ ટોપ વ્યૂ જોતી વખતે આને ફેરવવામાં આવે છે, એટલે એ પોઈન્ટ આપણો ક્યાં જશે, નીચે જશે. આ XY લાઈન કરતા નીચે જશે, જેને સિમ્પલ આપણે A નામ આપીશું, જેની અંદર ડેશ આવશે નહીં, સ્મોલ લેટર A લખીશું. એટલે અહીંયા આગળ લખેલું છે એમ ઓફ પ્રોજેક્શન. તો પહેલું છે આપણું ફ્રન્ટ વ્યૂ, અથવા એનું બીજું નામ છે એલિવેશન. કોઈ પણ વસ્તુનો આપણે ફ્રન્ટ વ્યૂ જોઈએ તો એ એલિવેશન કહેવાશે. અહીંયાથી ફ્રન્ટ વ્યૂ હું જોઉં છું તો એ આપણને અહીંયા આગળ દેખાય છે, એટલે એ કયા પ્લેન પર દેખાય છે, વર્ટિકલ પ્લેન પર દેખાય છે. એટલે એનું પ્રોજેક્શન જે છે તે આપણે કયા પ્લેન પર દેખાશે, પ્લેન ઓફ પ્રોજેક્શન વર્ટિકલ પ્લેન ઉપર, જેને આપણે શોર્ટમાં VP કહીએ, એટલે VP પર દેખાશે. અને સામેથી જોતા આપણને જે પણ પોઈન્ટ દેખાય એ પોઈન્ટનું નામ આપણે ડેશ આપીશું. જો કેપિટલ A પોઈન્ટ હશે તો A ડેશ થશે, કેપિટલ B પોઈન્ટ હશે તો એને આપણે B ડેશ વડે દર્શાવીશું. ટૂંકમાં ફ્રન્ટ વ્યૂમાં સ્મોલ લેટર પર ડેશ લખવી જરૂરી છે. એના પછી આપણે જોઈશું ટોપ વ્યૂ. તો ટોપ વ્યૂ એટલે ઉપરથી જોઈશું. તો ઉપરથી જોઈશું તો આ પોઈન્ટ આપણને અહીંયા આગળ દેખાશે, પણ ટોપ વ્યૂ જોઈશું એટલે આપણે જોઈશું એટલે
એટલે એ નીચેની બાજુએ જશે અને એને નામ આપણે શું આપીશું સિમ્પલ a એટલે કે જો કેપિટલ A હોય તો સ્મોલ a આવશે કેપિટલ B હોય તો સ્મોલ b આવશે બરાબર છે એટલે ટોપ વ્યૂ હંમેશા ઉપરથી જોતા હોરિઝોન્ટલ પ્લેન પર દેખાશે જેને નીચે ફેરવતા પોઈન્ટ તમારો નીચે જશે અને એને નામ આપણે આપીશું સિમ્પલ સ્મોલ a b c પછી સાઈડ તો સાઈડ વ્યૂ આપણને ક્યાં દેખાશે અહીંયા આગળ ફ્રન્ટ વ્યૂ દેખાશે અહીંયા આગળ ટોપ વ્યૂ દેખાશે તો સાઈડ વ્યૂ એટલે સાઈડમાંથી જોઈએ તો આ પ્લેન પર દેખાશે એટલે કે અહીંયા આગળ એક પ્લેન હશે પ્રોફાઇલ તેના પર દેખાશે અને એ પ્લેન ફરીને સાઈડ પર દેખાશે તો સાઈડ વ્યૂ આપણે દર્શાવીએ તો ત્યાં આગળ નામ આપીશું a1 b1 c1 ડેશ 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 z1 એ પોઈન્ટ હશે તો આપણે a1 નામ આપીશું બરાબર છે પ્રોફાઇલ પ્લેન ને આપણે શોર્ટમાં કહીએ છીએ PP હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન બંનેને લંબ છે બરાબર ઓકે તો આ થઈ આપણી બેઝિક સિસ્ટમ હવે આપણે એના પછી દરેક પોઈન્ટની પોઝિશન જોઈશું તો પોઈન્ટ તમારું 9 જગ્યાએ હોઈ શકે કોઈ પણ 4 ચરણમાં હોઈ શકે અથવા કોઈ પણ એક પ્લેનની અંદર હોઈ શકે અહીંયા અથવા આ પ્લેનની અંદર અથવા તો બંને પ્લેનની અંદર હોઈ શકે જો પોઈન્ટની સિચ્યુએશન અહીંયા આવી હોય તો એ કહેવાશે HP કરતા ઉપર અને VP ની સામે above HP and in front of VP વર્ટિકલ પ્લેનની સામે સેકન્ડ ચરણમાં હશે તો એ પોઈન્ટ તમારું ક્યાં કહેવાશે above HP કરતા ઉપર અને VP કરતા પાછળ એટલે behind VP above HP and behind VP જો ત્રીજા ચરણમાં પોઈન્ટ આપેલો હશે તો તમને એક્ઝામ્પલમાં કહેવામાં આવશે કે below HP કરતા નીચે છે અને behind VP and behind VP કરતા પાછળ છે જો ચોથા ચરણમાં તમારો પોઈન્ટ હશે તો એ પોઈન્ટ અહીંયા હશે એટલે એ કહેવાશે below HP and in front of VP HP કરતા નીચે છે અને VP કરતા આગળ છે એટલે આ ચાર ચરણની પોઝિશન હવે પાંચમી પોઝિશન હું અહીંયા કન્સિડર કરું એટલે આ પોઈન્ટ આપણો ક્યાં કહેવાશે તો in the HP and in front of VP કરતા આગળ છે HP માં છે અને VP કરતા આગળ છે પછી પોઈન્ટ હું અહીંયા આગળ કન્સિડર કરીશ તો આ પોઈન્ટ આપણો કહેવાશે in the HP and behind VP HP માં છે VP કરતા પાછળ છે પછી પોઈન્ટ હું અહીંયા કન્સિડર કરું તો એ પોઈન્ટ કયું કહેવાશે above HP પહેલા HP કરતા ક્યાં છે અને પછી VP કરતા ક્યાં છે એ લખો તો HP કરતા ઉપર છે એટલે above HP and in the VP ની અંદર છે પછી સપોઝ કે પોઈન્ટ તમારો અહીંયા આવે છે તો એ શું કહેવાશે in below HP કરતા નીચે છે અને VP માં છે એટલે in the VP below HP and in the VP એટલે ચાર સિચ્યુએશન બીજી આ થઈ એટલે 4 અને 4 8 સિચ્યુએશન અને નવમી સિચ્યુએશન તમારી હશે બંને પ્લેનની અંદર પોઈન્ટ છે તો પોઈન્ટ હું અહીંયા મૂકી દઉં તો એ HP માં પણ છે અને VP માં પણ છે એટલે કે પોઈન્ટ XY લાઇનની અંદર હશે તો એ HP માં પણ હશે અને VP માં પણ હશે હવે આના પછી પોઈન્ટને કઈ રીતે XY લાઇન પર દર્શાવવા દરેક પોઈન્ટને એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું